પવિત્ર શ્રાવણ માસના છેલ્લા સોમવારે આજે આણંદના વલ્લભ વિદ્યાનગરમાં ભવ્ય ધાર્મિક કાર્યક્રમ યોજવામાં આવ્યો। પ્રજાપતિ બ્રહ્મકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય દ્વારા સહજ શિવલિંગ દર્શનનું વિશેષ આયોજન કરવામાં આવ્યું, જેમાં હજારો શ્રદ્ધાળુઓએ દર્શન કર્યા હતા અને સવારે 8 વાગ્યાથી રાત્રે 8 વાગ્યા સુધી સતત શિવલિંગ દર્શનનો કાર્યક્રમ ચાલ્યો હતો। સમગ્ર સ્થળને સુંદર રીતે શણગારવામાં આવ્યું હતું। દરેક ખૂણે ઓમ નમઃ શિવાયના જાપ સાથે ભક્તિભાવનો માહોલ છવાયો હતો। નાના મોટા સૌએ શ્રદ્ધા અને ભાવપૂર્વક ભગવાન શિવની આરાધના કરી। આ વિશાળ કાર્યક્રમમાં સ્થાનિક ભક્તો સાથે સાથે આસપાસના ગામડાઓ અને શહેરોમાંથી પણ શ્રદ્ધાળુઓએ ઉપસ્થિતિ નોંધાવી હતી। ઓમ શાંતિ। મારું નામ વનિતાબેન છે, બીકે વનિતાબેન, બ્રહ્માકુમારી વલ્લભ વિદ્યાનગર તરફથી। અને અહીંયા બ્રહ્માકુમારીજમાં પ્રથમ શ્રાવણ મહિનાના સોમવારથી જ પ્રથમ સોમવારે ઘીના શિવલિંગના દર્શન હતા, ત્યારબાદ ગોપેશ્વર હતા બીજા સોમવારે, ત્રીજા સોમવારે આપણે લાસ્ટ સોમવારે આપણે સહસ્ત્ર શિવલિંગના દર્શન રાખેલ છે। ત્યાં ઘણા બધા લોકો આવે છે અને દર્શન કરીને જાય છે। એટલે અનેક શિવલિંગના જે પરમાત્માના કર્તવ્ય છે એ કર્તવ્ય અનુસાર પરમાત્માના આ દર્શન અનુસાર બધા જે ભક્તો આવે છે એમને અમે પરમાત્માના આ દર્શનથી એમને ઘણી બધી પ્રાપ્તિનો અનુભવ કરાવીએ છીએ। અને આજે આ છેલ્લા દિવસનો જે સહસ્ત્ર શિવલિંગ છે એ પણ હજારો વખત દર્શન કર્યાનું પ્રાપ્તિનો અનુભવ કરાવે છે। ઓમ શાંતિ। ચિરાગ સૈયદ, દિવ્યાંગ ન્યૂઝ, આણંદ।